આપણા બનાસકાંઠા વિસ્તારમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। ગામડાના લોકો ખાસ કરીને આ વિડીયો પૂરો જોઈ લેજો। અને ભાઈ, જો તમારા ઘરે ભેંસો હોય, ગાયો હોય કે ઘેટા બકરા હોય તો ખાસ કરીને આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। હવે ભાઈ, તમને એવું લાગશે કે આ ભેંસની પાડી આવી કેમ? શું ખરેખર આ કોઈ રાક્ષસ છે? મિત્રો, અત્યારે હાલ જે એક મોટા સમાચાર મળી રહ્યા છે, સાવધાન થઈ જજો બનાસકાંઠાના લોકો। ખાસ કરીને તમે આ વિડીયો બિલકુલ સ્કીપ ન કરતા, કારણ કે અત્યારે હાલ જે ભાઈ ઘટના સામે આવી છે, આ પાડીને જોઈને ભાઈ તમારા મનની અંદર એક એવો પ્રશ્ન જાગ્યો હશે કે શું ખરેખર આ પાડીની ઉંમર કેટલી હશે? તો ઘણા બધા લોકો કહેશે 2 મહિના, 3 મહિના, 4 મહિના, પણ ના મિત્રો, એ તમારી બહુ મોટી ભૂલ છે। આ પાડી ભાઈ 5 થી 10 વર્ષથી પણ વધારે ઉંમરની છે। પણ અત્યારે હાલ જોવો કે આ પાડીની હાઈટ નથી તો કોઈ મોટી ભેંસ જેટલી, એક નોર્મલ હાઈટ જે ભાઈ 2 થી 3 મહિનાની આપણા ઘરે જે ભેંસની પાડી હોય એટલી હાઈટ। અને આને જોતા જ ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આખરે આવું કેમ બન્યું? શું ખરેખર આપણા બનાસકાંઠા વિસ્તારની અંદર આવું પણ બની શકે? હા મિત્રો, અત્યારે હાલ જે આ વિડીયો વાયરલ થયો એના બાદ ઘણા બધા ગામડાઓના લોકો પણ વિચારમાં પડી ગયા કે શું ખરેખર અમારી ભેંસ જે બચ્ચાને જન્મ આપશે એની પાડી આવી તો નહીં આવે ને? તો ભાઈ, તમે એવી ભૂલ ન કરતા, નહીં તો ભાઈ તમારી ભેંસ સાથે પણ આવું થઈ શકે છે। આ વિડીયો વાયરલ થયો એના બાદ ઘણા બધા લોકોએ કહ્યું કે શું ખરેખર હવે અમારે આ પાડી ખરીદવી હોય તો આ પાડીને અમારે લઈ જઈને કરવાની શું? ખરેખર આ પાડી મિત્રો અત્યારે હાલ જે દેખાઈ રહી છે એને જોતા જ તો ઘણા બધા લોકોએ મજાક બનાવી, ઘણા બધા લોકોએ કહ્યું કે આ પાડીની ઉંમર છે ઘણી બધી, પણ આની હાઈટ કેમ નથી વધતી? કુદરતી ખામી, અને ક્યાંક ને ક્યાંક આ ભેંસની પાડીનો જન્મ થતા જ ક્યાંક ને ક્યાંક એક કુદરતી ખામીવાળી જન્મ થયો હતો, એના કારણે આ પાડી આવી દેખાઈ રહી છે। હવે ભાઈ, તમે જો બનાસકાંઠા વિસ્તારમાંથી વિડીયો જોતા હોય તો તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સની અંદર લખતા જજો। આવનારા વિડીયોની અંદર આપણે તમને એક મોટા સમાચાર આપવાના છીએ, અને આખરે આ પાડી ક્યાં અને કેવી રીતે આવી થઈ એ પણ માહિતી મળવાની છે।